અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એજનસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે જમવાની સાથે ખાવાની ખૂબ જ મજા પડે તેવી ટ્રેડિશનલ વઢવાણી મરચાંની ખીચડી બનાવીશું. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. વઢવાણી મરચાંની ખીચડી બનાવવા માટે સૌથી પહેલા વઢવાણી મરચાં ધોઈને પૂરા કરીને અહીંયા મેં લઈ લીધા છે. અને ખીચડી માટે તમે જે મરચાં લો ને તે આ રીતે એકદમ તાજા અને કડક હોવા જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું. હવે આ મરચાંની એક સાઈડ પર આપણે ચપ્પુની મદદથી આ રીતે કાપો મારી દેશું, જેથી કરીને તેની અંદર આપણે મીઠું ભરી શકીએ. તો આ જ રીતે બધા મરચાંમાં કાપા કરીશું. અહીંયા મેં મરચાંમાં ખાલી આ રીતે કાપા જ લગાવ્યા છે, પણ જો તમને કાચરી વધારે તીખી ના કરવી હોય તો મરચાંમાં અંદર જે બિયા અને નસ હોય ને તેને કાઢી લેવા, જેથી કરીને મરચાંની તીખાશ ઓછી થઈ જાય. અને વઢવાણી મરચાંની જગ્યાએ તમે જે લાંબા મરચાં આવે તે લાંબા મરચાં અથવા તો મોળા મરચાંનો ઉપયોગ કરીને પણ આ ખીચડી બનાવી શકો છો. પણ વઢવાણી મરચાંની ખીચડી તમને વધારે ભાવશે એટલે બને તો વઢવાણી મરચાંમાંથી બી અને નસનો ભાગ કાઢીને તમે મોળી ખીચડી પણ તૈયાર કરી શકો છો. અને આ રીતે બધા જ મરચાંમાં નસનો ભાગ નીકળી જાય ત્યાર પછી મરચાંને સાઈડમાં રાખી દેશું અને એક બાઉલમાં 1/4 કપ મીઠું અને તેની સાથે 1 ચમચી જેટલી હળદર લેશું. અહીંયા મેં સાદું મીઠું લીધું છે. આ રીતે સફેદ મીઠું જ લેવાનું છે. તેમ છતાં જો તમારે પિંક સોલ્ટ વાપરવું હોય એટલે કે સિંધાલું મીઠું વાપરવું હોય તો તે પણ વાપરી શકો છો. અને હવે હળદર મીઠાને સરસ રીતે મિક્સ કરી લેશું. અને બંને વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે મરચાંને કાપા કરીને સાઈડમાં રાખ્યા છે તેમાં આ રીતે મીઠું ભરી દેશું. આ રીતે હાથની મદદથી અથવા તો ચમચીની મદદથી થોડું થોડું મીઠું બધા જ મરચાંમાં ભરી લેશું. અત્યારે જે હું મરચાંમાં મીઠું ભરું છું ને જોઈને તમને થશે કે હું બહુ વધારે મીઠું ભરું છું, પણ આ સમયે મરચાંમાં થોડું વધારે જ મીઠું ભરશું, કેમ કે મરચાંને હજી આપણે રેસ્ટ આપશું ને એટલે આ મીઠાનું પાણી થઈ જશે અને તે મરચાંમાંથી બહાર નીકળી જશે. એટલે જો આપણે મીઠું વધારે ભર્યું હશે ને તો મીઠું મરચાંમાં સરસ રીતે એબ્ઝોર્બ થઈ જશે અને જે એક્સ્ટ્રા મીઠું હશે ને તે તો પાણી થઈને બહાર જ નીકળવાનું છે. એટલે આ રીતે મરચાંમાં થોડું વધારે જ મીઠું ભરવાનું છે. અને મરચાંમાં મીઠું ભરાઈ જાય ત્યાર પછી આ મરચાંને આપણે એક બાઉલમાં રાખવાના છે, જેથી કરીને મરચાંને આપણે રેસ્ટ આપીશું અને તેમાંથી પાણી છૂટું પડશે ને તો તે મરચાંને હલાવવાનું આપણને થોડી સરળતા રહેશે. એટલે કોઈ પણ ઊંડું વાસણ, અહીંયા મેં બાઉલ લીધું છે, બાઉલની જગ્યાએ તમે તપેલી અથવા તો કડાઈ પણ લઈ શકો છો. અહીંયા જોઈ શકાય છે બધા જ મરચાંમાં મીઠું ભરાઈ ગયું છે. ત્યાર પછી આટલું મીઠું બાકી રહ્યું છે. તો હવે મીઠા ભરેલા મરચાં ઉપર આપણે એક લીંબુનો રસ ઉમેરીશું. જો લીંબુમાં રસ ઓછો હોય તો એકની જગ્યાએ તમે 1.5 થી 2 લીંબુ પણ ઉમેરી શકો છો. અને આ રીતે મરચાંમાં લીંબુ ઉમેરવાથી મરચાંની ખીચડીમાં મસ્ત ખટાશ આવે છે અને સાથે સાથે મરચાંની તીખાશ પણ થોડી ઓછી થાય છે. હવે તેમાં જે આપણે મીઠું ને હળદર થોડી વધી હતી તેમાંથી થોડું મીઠું આપણે મરચાં ઉપર સ્પ્રિંકલ કરીશું અને લીંબુ અને મીઠાને મરચાંમાં આ રીતે હલાવીને સરસથી મિક્સ કરી લેશું. અને હવે આ મરચાંને આપણે ઢાંકણ ઢાંકીને 24 થી 36 કલાક માટે રેસ્ટ આપીશું. અને મરચાંને જ્યારે રેસ્ટ આપ્યો હોય ને ત્યારે ઢાંકણ ખોલીને દર 2 થી 4 કલાકે આ રીતે તેને હલાવતા રહેવા, જેથી કરીને ઉપર અને નીચે બધા જ મરચાંમાં સરસથી મીઠું એબ્ઝોર્બ થઈ જાય અને આપણી ખીચડી મસ્ત ટેસ્ટી થાય. આ રીતે આપણે મરચાંને રેસ્ટ આપીશું ને તો મરચાંમાં મીઠું સરસથી એબ્ઝોર્બ થઈ જશે અને ખીચડી ટેસ્ટી બનશે. અંદાજે 36 કલાક એટલે કે 1.5 દિવસ પછી મરચાંને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે મરચાંમાંથી સરસ રીતે મીઠાનું પાણી છૂટું પડ્યું છે અને મરચાંનો કલર પણ થોડો પીળાશ પડતો થઈ ગયો છે. એનો મતલબ છે કે મરચાંમાં મીઠું અને હળદર સરસથી એબ્ઝોર્બ થઈ ગયા છે. તો આ રીતે મરચાંનો થોડો પીળાશ જેવો કલર થાય ત્યાર પછી મરચાંમાં જે આ મીઠાનું પાણી છે તેને સરસ રીતે નિતારી લઈ મરચાંને સૂકવવા માટે એક થાળી અથવા તો કોઈ પણ ચોખ્ખા પ્લાસ્ટિક ઉપર આ રીતે ગોઠવી દેશું. મરચાંને આ રીતે એકદમ છૂટા છૂટા જ સૂકવવા, એકબીજાને અડે નહીં તેનું ધ્યાન રાખવું, જેથી કરીને મરચાં સરસથી સુકાઈ જાય.
બધા મરચાંને આ રીતે થાળીમાં ગોઠવી લીધા પછી આ મરચાંને દિવસે તડકે અને રાતે પંખા નીચે એ રીતે સૂકવી લેશું. અને આ મરચાંને સુકાતા અંદાજે 4થી 5 દિવસ જેવો સમય લાગશે. 4થી 5 દિવસ પછી આપણે મરચાંને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણા આ મરચાં સરસથી સુકાઈ ગયા છે. તેના ઉપર થોડું થોડું આ રીતે મીઠું લાગેલું હોય તો હાથ વડે જ તેને આપણે આ રીતે દૂર કરી દઈશું, જેથી કરીને કાચરી ખારી ના લાગે. આ રીતે કાચરી બરાબર રીતે સુકાઈ જાય ત્યાર પછી આ કાચરીને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને હવે આ કાચરીને તળીને તમને બતાવું તો કાચરી તળવા માટે અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે. આ રીતે તેલ ફૂલ ગરમ થાય ત્યાર પછી જ તેમાં આપણે મરચાં ઉમેરીશું અને મરચાંની સાઈડ ચેન્જ કરતા જઈ. મરચાંનો કલર થોડો બ્રાઉન કલરનો થાય ને એટલે તરત જ તેને તેલમાંથી કાઢી લેશું. અહીંયા જોઈ શકો છો કે કાચરી ફટાફટ તળાઈ ગઈ છે, તેને તળાતા જરા પણ વાર નથી લાગતી. આ રીતે કાચરી તળાઈ જાય ત્યાર પછી તેલમાંથી બધું જ તેલ નિતારી તેને એક પ્લેટમાં લઈ લેવી અને આ જ રીતે બાકીની કાચરી પણ તળી શકો છો. કાચરીને તેલમાં તળવાની જગ્યાએ તમે માઇક્રોવેવમાં 1 થી 1.5 મિનિટ માટે કાચરી રાખશો ને તો પણ કાચરી મસ્ત ખાવાની મજા પડે છે અને તેને તળવાની જરૂર પણ નહીં પડે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ તળેલી કાચરી કેટલી મસ્ત લાગે છે. તો તૈયાર છે આપણી આ વઢવાણી મરચાંની એકદમ ટેસ્ટી જમવા સાથે ખાવાની ખૂબ જ મજા પડે તેવી કાચરી. આ કાચરી તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. એક વખત તમે આ કાચરી બનાવશો ને પછી તમે દર વખતે આ કાચરી બનાવીને રોજ જમવામાં ખાશો. તો એક વખત આ રેસીપી બનાવીને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.